ક્યારે એવું બન્યું છે કે વર્કઆઉટ પૂરું થયું અને તરત જ બીજા કામમાં લાગી ગયા? મોટાભાગના લોકોની આ જ આદત હોય છે, ખરું ને? પણ આ નાનકડી ઉતાવળમાં આપણે એક બહુ જ અગત્યની વસ્તુ ચૂકી જઈએ છીએ. તો ચાલો આજે આપણે સ્ટેન્ડિંગ કૂલ ડાઉન્સ વિશે વાત કરીએ, જે ખરેખર તો વર્કઆઉટનો સૌથી મહત્વનો ભાગ છે. જરા વિચારો, વર્કઆઉટ પૂરો થાય એટલે શું થાય છે? મોટાભાગે લોકો તરત જ જીમમાંથી બહાર નીકળી જાય છે, કે પછી ફોન ચેક કરવા લાગે છે, અથવા તો બીજા કામમાં લાગી જાય છે. આ બહુ સામાન્ય વાત છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આનાથી શું ફરક પડે છે? જો વર્કઆઉટ પછી અચાનક જ બધું બંધ કરી દેવું એ શરીર માટે એક ઝટકા જેવું છે, અને આના કારણે રિકવરી માટેના જે જોરદાર ફાયદા મળી શકે છે એ નથી મળતા. તો ચાલો જોઈએ કે આ નાની ભૂલને કેવી રીતે સુધારી શકાય. તો આ કૂલડાઉન છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ શરીરને હાઈ ગિયરમાંથી ધીમે ધીમે ન્યુટ્રલમાં લાવવાની પ્રોસેસ છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આપણે જે કસરતો જોવાના છીએ એના માટે કોઈ સાધનની જરૂર નથી. ગમે ત્યાં ગમે ત્યારે કરી શકાય છે. સારું, તો આજે આપણે શું જાણવાના છીએ એના પર એક નજર કરી લઈએ. પહેલાં તો એ સમજીશું કે આટલું જરૂરી હોવા છતાં લોકો કેમ કૂલડાઉન નથી કરતા. પછી એના ફાયદા શું છે એ જોઈશું, થોડી સેફ્ટી ટિપ્સ, અને પછી 10 જોરદાર સ્ટેન્ડિંગ સ્ટ્રેચ, અને છેલ્લે આવતીકાલ માટેની તૈયારી. તો ચાલો સૌથી પહેલાં એ વાત કરીએ જે મોટાભાગે લોકો ભૂલી જાય છે અથવા જાણી જોઈને છોડી દે છે. વર્કઆઉટ પછી અચાનક બધું બંધ કરી દેવાની આદત. જોઈએ કે આનાથી શું અસર થાય છે. આને આમ સમજો, એક બાજુ છે અચાનક બ્રેક મારવી. આનાથી શું થાય? ચક્કર આવી શકે છે, કારણ કે લોહી પગમાં જમા થઈ જાય છે. અને બીજા દિવસે સ્નાયુઓ એટલા જકડાઈ જાય કે હલવું પણ મુશ્કેલ લાગે. હવે બીજી બાજુ જુઓ, ફક્ત 5 મિનિટનું કૂલડાઉન. એનાથી હૃદયના ધબકારા ધીમે ધીમે નોર્મલ થાય છે અને રિકવરી ફાસ્ટ થાય છે. ફરક સ્પષ્ટ છે, નહીં? ઓકે, તો શું ન કરવું એ તો સમજાઈ ગયું. પણ હવે સવાલ એ છે કે કૂલડાઉન કરવું જ કેમ જોઈએ? એનાથી એવા તો કયા ફાયદા થાય છે, શારીરિક અને માનસિક બંને? ચાલો એ જાણીએ. જુઓ, આના ફાયદા ગજબના છે. સૌથી પહેલાં તો એ હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને ધીમે ધીમે નોર્મલ લેવલ પર લાવે છે. સ્નાયુઓમાં લોહીનું સર્ક્યુલેશન સુધરે છે, એટલે દુખાવો અને જડતા ઘટે છે. બોડીની ફ્લેક્સિબિલિટી વધે છે, એ તો અલગ. અને આટલું જ નહીં, માનસિક રીતે પણ શાંતિ મળે છે. સ્ટ્રેસ ઓછો થાય છે. ખરેખર તો આ એક સંપૂર્ણ રીસેટ છે. બરાબર. હવે આપણે સ્ટ્રેચિંગ તરફ આગળ વધીએ એ પહેલાં અમુક ખૂબ જ જરૂરી વાતો. કારણ કે ફાયદાની જગ્યાએ નુકસાન ન થવું જોઈએ, ખરું ને? સેફટી હંમેશા પહેલાં. આ નિયમો બસ મગજમાં ફિટ કરી લેવાના છે. પહેલું, બધી જ મૂવમેન્ટ એકદમ ધીમેથી અને ધ્યાનથી કરવાની છે. બીજું, ક્યારે પણ દુખાવો થાય ત્યાં સુધી સ્ટ્રેચ નથી કરવાનો. જરા પણ તકલીફ લાગે તો તરત અટકી જવાનું. ત્રીજું, શ્વાસને રોકવાનો નથી, એને ચાલુ જ રાખવાનો છે. અને છેલ્લે, દરેક સ્ટ્રેચ ઓછામાં ઓછો 15થી 30 સેકન્ડ માટે હોલ્ડ કરો. યાદ રાખો, આરામ મુખ્ય છે, બળજબરી નહીં. તો ચાલો હવે એ ભાગ પર આવીએ જેની રાહ જોવાઈ રહી હતી. 10 સૌથી અસરકારક સ્ટેન્ડિંગ સ્ટ્રેચ. આને આગામી વર્કઆઉટ પછી તરત જ રૂટીનમાં સામેલ કરી શકાય છે. આપણે આ રૂટીનને 3 ભાગમાં વહેંચી છે, જેથી બધું જ કવર થઈ જાય. શરીરનો ઉપરનો ભાગ, પછી નીચેનો ભાગ, અને છેલ્લે આખું શરીર. તો ચાલો એક પછી એક શરૂ કરીએ. તો શરૂઆત કરીએ શરીરના ઉપરના ભાગથી, જ્યાં વર્કઆઉટ પછી ઘણો તણાવ જમા થાય છે, ખાસ કરીને ગરદન અને ખભામાં. સૌથી પહેલાં છે ગરદનનો સ્ટ્રેચ. બસ ધીમે ધીમે માથાને એક બાજુ નમાવો અને થોડીવાર હોલ્ડ કરો, પછી બીજી બાજુ. ત્યાર પછી આવે છે શોલ્ડર રોલ્સ, એટલે કે ખભાને ગોળ ફેરવવાના. આનાથી બધો જ તણાવ નીકળી જાય છે. અને છેલ્લે સાઇડ બેન્ડ. એક હાથ ઊંચો કરીને બાજુમાં ઝૂકવાથી કમરના સાઇડના મસલ્સને આરામ મળે છે. આટલું કરતાં જ તરત જ હળવાશ લાગવા માંડશે. ચાલો હવે નીચેના ભાગ પર ધ્યાન આપીએ, એટલે કે પગ, જેણે વર્કઆઉટમાં સૌથી વધુ ભાર ઉઠાવ્યો હોય છે. અહીં 3 મુખ્ય સ્ટ્રેચ છે. પહેલું છે ક્વોડ્રિસેપ્સ, એટલે કે જાંઘના આગળના ભાગ માટે. આમાં બેલેન્સ રાખીને એડીને પાછળની તરફ ખેંચવાની છે. બીજું હેમસ્ટ્રિંગ, એટલે કે જાંઘનો પાછળનો ભાગ. એના માટે એક પગ આગળ રાખીને કમરથી ઝૂકવાનું. અને ત્રીજું છે કાફ સ્ટ્રેચ, એટલે કે પિંડીના સ્નાયુ માટે.
એક પગ પાછળ રાખીને એડીને જમીન પર દબાવવાની. આ 3 સ્ટ્રેચ પગની બધી જડતા દૂર કરી દેશે. પગ પછી હવે વારો છે શરીરના કેન્દ્રનો, એટલે કે કોર અને કરોડરજ્જુ. આને ગતિશીલ રાખવું ખૂબ જ જરૂરી છે. આમાં પહેલું છે ચેસ્ટ ઓપનર. પાછળ હાથ ભેગા કરીને છાતીને ખોલવાથી આખો દિવસ કમ્પ્યુટર સામે બેસવાથી આવેલી જડતા દૂર થાય છે. પછી છે સ્પાઇનલ ટ્વિસ્ટ. આમાં શરીરના ઉપરના ભાગને ધીમે ધીમે ડાબે જમણે ફેરવવાનો છે. અને છેલ્લે ફોરવર્ડ ફોલ્ડ. બસ કમરથી આગળ વળીને આખા શરીરને ઢીલ્લું છોડી દેવાનું. આનાથી પોશ્ચર તો સુધરે જ છે, પણ પીઠના દુખાવામાં પણ ગજબની રાહત મળે છે. અને હવે આવે છે આપણી આખી રૂટીનનો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો અને શાંતિપૂર્ણ ભાગ, અંતિમ રીસેટ. આમાં બીજું કશું જ નથી કરવાનું, બસ આરામથી ઊભા રહીને ઊંડા શ્વાસ લેવાના છે. નાકથી 4ની ગણતરી સુધી શ્વાસ અંદર અને પછી મોઢામાંથી 6ની ગણતરી સુધી ધીમે ધીમે શ્વાસ બહાર. બસ આ જ પ્રક્રિયા 1-2 મિનિટ માટે કરવાની છે. આનાથી શરીર અને મગજ બંનેને સિગ્નલ મળે છે કે વર્કઆઉટ પૂરું થયું છે અને હવે આરામનો સમય છે. તો એક વાત બરાબર સમજી લેજો, કૂલ ડાઉન એ વર્કઆઉટનો અંત નથી. હકીકતમાં એ આવતીકાલના વર્કઆઉટની શરૂઆત છે. આ વાત એકદમ સાચી છે. વર્કઆઉટ ત્યારે જ પૂરું ગણાય જ્યારે શરીર પોતાની સામાન્ય આરામની સ્થિતિમાં પાછું ફરે. એટલે જ કૂલ ડાઉન કોઈ ઓપ્શન નથી, એ જરૂરી છે. આજે જે 5 મિનિટ કૂલ ડાઉનમાં આપવામાં આવે છે એ ખરેખર તો આવતીકાલના વર્કઆઉટ માટેનું એક રોકાણ છે. એનાથી ઈજા થવાનું જોખમ ઘટે છે અને આગલા સેશન માટે શરીર અને મન બંને પૂરી રીતે તૈયાર રહે છે. તો હવે સવાલ એ છે કે શું આગામી વર્કઆઉટ પછી ફક્ત 5 મિનિટનો સમય કાઢીને આ બધા ફાયદા મેળવવા માટે તૈયાર છો? આ નાનકડો ફેરફાર લાંબા ગાળે મોટો ફરક લાવી શકે છે.